સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા અપાયેલી સૂચના મુજબ શહેરમાં શાંતિ ડહોળતા અસામાજિક તત્વો તેમજ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા તત્વોને કબજે કરવા, તેમને કાનૂનના માર્ગે કંટ્રોલ કરવા માટે તથા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવા માટે આજ રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન જે ડિવિઝન તથા ઝોન 6 હેઠળ આવેલ છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે. મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ તથા ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આ કોમ્બિંગનું આયોજન થયેલ છે. એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેમને એ બાબતની બીક રહેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે. એટલું જ નહીં, પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિગેબાન છે અને અડધી રાત્રે પણ આવી પ્રકારની પ્રવૃત્તિઓને નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે. એ અમારા કોમ્બિંગનો હેતુ છે. અને આ કોમ્બિંગમાં આજે ઝોન 6 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની પોલીસને સાથે રાખીને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આજે અમે આ કોમ્બિંગ કરી રહ્યા છીએ.